ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે શ્રીમદ ભગવદ ગીતા। વિષય બહુ પ્રખ્યાત છે, પરંતુ વિષયની અંદરનો હાર્દ બહુ પ્રખ્યાત નથી, અને માટે જ થોડું ઘણું જો શ્રીમદ ભગવદ ગીતા વિશે બોલવું હોય તો આખી જિંદગી ઓછી પડે અને આખા જગતના લોકોને જિંદગી ઓછી પડે। માટે ભગવાન જેટલું રહસ્ય જણાવવા માંગતા હશે એટલું રહસ્ય આજે નીકળશે। ભજ ગોવિંદમમાં અને અનેક શાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ ગીતાની સ્તુતિ કરેલી છે કે ભગવદ ગીતા કેટલી શ્રેષ્ઠ છે। ભગવત ગીતા કિંચિત ધીતા गंगा जल लव कणिका पीता सकृत पियेन मुरारी समर्चा कृते तस्य यमेन न चर्चा। भज गोविंदम गोविंदम भज मूढ़मते। श्रीमद आदि शंकराचार्य जी भज गोविंदम स्तोत्र में कहे छे के भगवत गीता किंचित धीता। भगवत गीता नु थोड़ू पण ध्यान के थोड़ू पण समझ के एकाद अक्षर के एकाद शब्द ने पण पोताना जीवन में उतारी लो तो यमेन न चर्चा। यमराजा तेनी चर्चा करता નથી, માટે यमदूत એને લેવા આવતા નથી, એ જીવન મુક્ત થઈ જાય છે। તો એવું તે શું છે ભગવદ ગીતામાં? આજથી લગભગ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવિંદથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વયો। ભારતને ગીતાનો અમૂલ્ય વારસો મળ્યો, જે વિશ્વના દરેક મનુષ્યનું કલ્યાણ કરી રહ્યો છે અને સૃષ્ટિના અંત સુધી કરશે। કર્મે પરિણમે જ્ઞાનમ અને બને તેજસ્વી બંદગી। ખભે ખભા મિલાવે જો ગીતા અને આ જિંદગી। જ્ઞાન તમને મળે જે કર્મમાં પરિણમે તો જ ભગવાનની તેજસ્વી ભક્તિ થઈ કહેવાય। જીવનમાં ગીતાના વિચારને ખભે ખભા મિલાવીને જો ચાલશો તો પરમાત્મા પ્રાપ્તિ થઈ જશે। એટલે કે ગીતાના વિચારને પોતાના જીવનમાં રોજ આચરણમાં મૂકવાની કોશિશ કરજો। પ્રશ્ન થાય કે ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં જ કેમ કીધી? આશ્રમમાં બેસીને, ઘરમાં, જંગલમાં, કોઈક એવી જગ્યાએ કે જે શાંત વાતાવરણ હોય, આટલું ઊંચું તત્વજ્ઞાન, આવા ધરખમ અવાજના નગારાઓ વાગતા હોય ને એની વચ્ચે કેવું? આ કઈ સમજાણું નહીં। તો જવાબ છે કે જીવન એક સંગ્રામ છે। એ સમજાવવા માટે રણક્ષેત્ર, રણ મેદાનથી ઉત્તમ જગ્યા ગીતા માટે હોય જ ન શકે। કેવો સંગ્રામ છે? તો કે દૈવી વૃત્તિનો આસુરી વૃત્તિ પર સંગ્રામ છે, ધર્મનો અધર્મ સાથે સંગ્રામ છે। માટે જીવનથી ભાગી જવા માટે જીવન નથી,
પરંતુ મુસીબતોની સામે હિંમતથી જજુમી અને ભગવાનને પામવા માટે છે. જીવન ભાગી જવા માટે નહીં, ભગવાનને પામવા માટે. મુસીબતોની સામે જજુમવાનું છે. જીવન રડવા માટે નથી, પરંતુ રમવા માટે છે. કનૈયો રમતો રમતો આપણને જ્ઞાન કરાવી ગયો. વેદ અને ઉપનિષદના મહાન જ્ઞાન સાગર છે. હિન્દુ સંસ્કૃતિ નો ગ્રંથ કે શાસ્ત્રનો વારસો તો મહારણ્ય કહેવાય છે, મહાસાગર છે. ખૂટે એમ નથી. આખા જગતના બધા લોકોને પણ શાસ્ત્ર આપી દો તો એ ખૂટે એમ નથી. એટલી બધી ટીકાઓ, એટલા બધા ભાષ્ય, એટલા બધા ગ્રંથો છે. તો આ મહાન જ્ઞાન સાગર છે. ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં એને સમાવી લીધો છે. 700 શ્લોકની અંદર આખા વિશ્વના શાસ્ત્રના જ્ઞાનને સમાવી લીધું છે. અને એટલે જ ગીતા માટે કીધું છે સર્વ શાસ્ત્રમય ગીતા. સર્વ શાસ્ત્રમય ગીતા એટલે ગીતા કેવી છે તો કે બધા શાસ્ત્રમય છે, એટલે બધું શાસ્ત્ર એની અંદર આવી જાય છે. માટે જ કોઈ પણ ધર્મ જનૂન કે સંપ્રદાયના નાદમાં ન પડતા અને જીવન મૂલ્યોને ગીતામાંથી શીખી લેજો. જીવન કેવી રીતે જીવવું એ શીખવું મહત્વનું છે. ધર્મ જનૂન કે સંપ્રદાયના નાદમાં પડવાથી ક્યાંય ખોવાઈ જશો, ખબર પડશે નહીં. હવે આ જ ગીતાની અંદર ઘણી બધી વસ્તુ છે, એમાંની થોડીક હું આજે કહીશ. ગીતાના 5 આદેશો મેં આજે લીધા છે કે જે જીવનમાં ઉતારવા જેવા છે. પહેલો આદેશ, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણા સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાહ તાંતિતિક્ષસ્વ ભારત. ભારત એટલે અર્જુન. અહીંયા તાંતિતિક્ષસ્વ ભારત આ આદેશ છે. તું સહન કર. ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછતા કે અમારે જ સહન કરવાનું, તો કે હા, તમારે જ સહન કરવાનું. ગીતા એવું જ કે છે કે સહન કર. આ પહેલો આદેશ છે. જીવનમાં સુખ અને દુઃખ આવવાનું. વિષયો માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય એટલે ઇન્દ્રિયના વિષયોનો ઇન્દ્રિય સાથે સંપર્ક થતા ઠંડી, ગરમી, સુખ, દુઃખ વગેરે ભાવ થવાના અને એ પાછા આવવા અને જવા વાળા અનિત્ય છે. માટે તું સહન કર, દુખી નહીં થા, બેચેન નહીં થા, ઉદ્વિગ્ન નહીં થા. આ પહેલો આદેશ છે. વાર્તા નંબર 1. સંત તુકારામ ના જીવનમાં સહન શક્તિના ઘણા બધા પ્રસંગો છે. તમને એક વાર્તા તો કીધી એની પત્ની સાથે. બીજી વાર્તા આજે સંત તુકારામ ગામમાં ભજન કીર્તન કરતા, સત્સંગ કરાવતા, બસ આ જ એનું જીવન હતું. ખેતરમાં ખેતી કરવામાં કોઈ બહુ રસ નહોતો. એની પત્ની પણ કરકસા હતી. તો એનો એક ભક્ત, એનું નામ હતું શિવજી. હવે તુકારામે નક્કી કર્યું કે આપણે વિહાર કરીએ. એટલે શિવજી એની સાથે જોડાયો. પહેલાના જમાનામાં પણ સંતો આજુબાજુના ગામમાં ગ્રહસ્થી સંતો હોય તો આજુબાજુના ગામોમાં વિહાર કરે. તીર્થયાત્રા કહેવાય, અથવા વિહાર સાચા અર્થની તીર્થયાત્રા એને જ કહેવાય કે ગામે ગામ જઈ અને લોકોની અંદર સારા વિચાર આપવા. તો તુકારામની સાથે આ એનો ભક્ત શિવજી પણ જોડાવા માંગતો હતો. એટલે ઘરે ગયો અને ઘરે જઈ અને પત્નીને કહે છે કે ભાઈ હું તો તીર્થયાત્રામાં નીકળ્યો. તો કે તમારે તીર્થયાત્રામાં જવાની શું જરૂર છે? આ વાસણની દુકાન કોણ સંભાળશે? દુકાને બેસો. એની પત્ની પણ કરકસા હતી થોડી. દુકાને બેસો.
તમારા ગુરુદેવ તુકારામને તો લોકો ફળ ને અનાજ ને બધું આપીને જાય છે. તમને કોણ આપશે? તમને કોણ ખવડાવશે? શું પાંડુરંગ ખવડાવશે? તો ભક્ત ગુસ્સે થઈ ગયો. હા, પાંડુરંગ ખવડાવશે એમ કરીને નીકળી પડ્યો. પત્નીને ખૂબ ગુસ્સો આવી ગયો કે આ પતિ મારું માનતો નથી, આ ભગતડા તુકારામના નાદમાં ચડ્યો છે અને કામ ધંધો સંભાળતો નથી, અને જ્યારે હોય ત્યારે બસ ગુરુજી 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 કરતો હોય. આવું આપણા બધાના ઘરોમાં પણ હોય ઘણીવાર. આ શું આખો દિવસ ગુજરાતી વર્ગ સત્સંગ, જીમ, ગુજરાતી બુદ્ધિ વિકાસ અભ્યાસ, આખો દિવસ રોજ સત્સંગ. કઈ કામ ધંધો નથી, સરને તો કઈ કામ ધંધો નથી, તને નથી. આવું કદાચ કોઈકના ઘરમાં, મને ખબર નથી, કદાચ કોઈકના ઘરમાં આવો પ્રસંગ થતો હોય તો આ તુકારામની વાર્તાને બરાબર સાંભળવું. તો ઓલી પત્નીને ખૂબ ક્રોધ આવી ગયો, દ્વેષ થઈ ગયો તુકારામ પ્રત્યે. એ યાર, આ ગુરુજીને લીધે મારા પતિએ પણ ધંધામાં દેવાળું વાળશે, તુકારામે તો વાળ્યું જ છે, એટલે ખૂબ ગુસ્સે હતી. તીર્થયાત્રામાં તો નીકળી ગયા, તીર્થયાત્રા કરીને પાછા આવ્યા, પરંતુ ઓલીનો ગુસ્સો શાંત થયો નહીં. અને હંમેશા ધ્યાન રાખજો, એકવાર દ્વેષ થઈ ગયો ને તરત એને શાંત ન કરો ને, તવો ગરમ હોય ને તેના પર પાણી નાખીને તરત શાંત કરવાનું. તમે શાંત ન કરો ને તો એ ઘરમાટ વધતી જાય. ક્રોધ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, આ તરત પોતાની મેળે ઓટો સજેશન આપીને શાંત કરવાનું. નહીતર ઈ ઝેર છે ને આ અંદર પેટમાં ને મગજમાં ને બધે ભરાઈ રહે. તો તુકારામ બધા સત્સંગ કરીને આવ્યા. હવે બન્યું એવું કે રોજ તુકારામ અને શિવજી અને બીજા બધા સાથે નદી સ્નાન કરવા જાય, ભજન કીર્તન કરે અને નદી સ્નાન કરવા જાય. અને ત્યાં ઘડી એવી રીતે નિત્ય નિયમ હતો. તો પહેલાના જમાનામાં તો મોબાઈલ હતો નહીં કે ભાઈ બહાર આવ, ચાલ હવે હું આવી ગયો છું, કેટલા વાગે આવું બધું તો હતું નહીં. તુકારામ નીકળ્યા, ઘરે ગયા તો ઓલા શિવજીને અચાનક કઈક દુકાને સવારના પોરમાં કઈક ખોલવાનું કામ આવ્યું. આ વરસાદની સિઝન હશે કે કઈક હશે, એટલે કઈક પાણી આવ્યું છે ને તરત દોડતા જવું પડ્યું છે ને એ ગયા હશે. તો તુકારામ તો આવ્યા ઘરે. તો પત્ની કે હા હા બેસો બેસો બેસો. જેના મનમાં દ્વેષ હોય ને એ વાણી પણ ઘણીવાર મીઠી બોલતા હોય દ્વેષના માર્યા. તો કે હા હા બેસો બેસો, આવે છે તમારા ભાઈ. પછી પત્નીને અંદર પ્લાનિંગ થયું કે આજે મોકો છે, આ એના ગુરુજીને સબક શીખડાવવાનો. તો એક બહાર આવીને કે ભાઈ તમે એક કામ કરો ને, કદાચ વાર લાગે અહીંયા જ આજે નાઈ લો, હું પાણી ગરમ કરું છું. તુકારામ બોલે પહેલા તો ઓલી અંદર વહી ગઈ અને પાણી ગરમ કર્યું અને ગરમ ગરમ પાણી તુકારામ પર ડોલ આખી રેડી દીધી. તુકારામના શરીર પર ફોડલા ઉત્પન્ન થઈ ગયા, પરંતુ પાંડુરંગ 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 એનો નામ જપ ચાલુ રાખ્યો. તુકારામના મોઢામાંથી એક કડવી વાણી કે ક્રોધ નીકળ્યા નહીં. ઓલી પત્ની રાહ જોતી હતી, પરંતુ કઈ અસર થઈ નહીં તુકારામ પર. પત્ની નમસ્કાર કર્યા કે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી નહીં શકી કે મારા પતિ તમારી પાછળ કેમ આટલા બધા પાગલ છે. તુકારામે કહ્યું કે આ તો પાંડુરંગે મારી પરીક્ષા કરી કે મારી અંદર થોડું ઘણું પણ જ્ઞાનનું અભિમાન હોય તો આજે નીકળી ગયું. કારણ શું કે પોતાને જ્ઞાની સમજે અને કોઈ દુષ્વ્યવહાર કરે તો તરત ક્રોધ આવે આપણને કે તું મને ગમે તેવો સમજે છે. આજે બધું અભિમાન નીકળી ગયું. હું તો આજે ખુશ થયો કે પાંડુરંગની પરીક્ષામાંથી હું પાસ થઈ ગયો. તાન તિતિક્ષસ્વ ભારત, આ ભગવદ ગીતાનો આદેશ છે. જે પણ પરિસ્થિતિ આવે એને સહન કરતા શીખો. એક શાયરી સાંભળી હતી આપણે આગળ. સહનશીલતાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. સહનશીલતાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દૌલત છે. દુઃખ પણ એક દૌલત છે.
આ દોલત તુકારામને પ્રાપ્ત હતી જે ભગવદ ગીતાએ આપેલી હતી. બીજો આદેશ, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક અને ઓલો હતો બીજા અધ્યાયનો 14મો શ્લોક. બીજો આદેશ અહીંયા છે, મા ફલેષુ કદાચન કર્મણિ એવ અધિકાર તે, તારો કર્મમાં જ અધિકાર છે. મા ફલેષુ કદાચન, ફળમાં ક્યારેય નહીં. મા કર્મ ફલ હેતુર્ભુઃ, કર્મના ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવામાં નહીં છોડ. માતે સંગોસ્ત્વ કર્મણિ, અને કર્મ પણ તને ચીટકવું ન જોઈએ. આ બીજો આદેશ. વાર્તા નંબર 2. નારદજી એકવાર પૃથ્વીલોકમાં રાઉન્ડ મારી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા, તો એક જગ્યાએ જોયું કે એક દંપતી ખૂબ તીવ્રતાથી નામ સ્મરણ કરે છે અને છતાંય નિર્ધન છે. અને એનો જ પડોશી એક મહાત્મા છે, ભગવાનને યાદ પણ કરતો નથી, પરંતુ કામ જે કરે છે એ ભગવાનની ભાવનાથી, કે ભગવાન જે કર્મ કરાવે છે એ મારે કરવાનું છે, મને જે સોંપ્યું છે એ મારે કર્મ કરવાનું છે. અને એની પાસે ખૂબ જ સુવિધાઓ છે, ધન સંપત્તિ છે, ફળ, અનાજ બધું જ એને મળે રાખે. મહાત્મા છે, બધા જ લોકો સામેથી આવીને આપી જાય છે. નારદજીને થયું આ અન્યાય છે. ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કીધું કે આવી રીતે આ જગ્યાએ તમે આવું કરો છો યાર, તમારા ભક્તો નામ સ્મરણ કરતા હોય ને તમે યાર એને નિર્ધન રાખો છો. વિષ્ણુ ભગવાને કહ્યું કે જે નામ સ્મરણ કરે છે ને દંપતી, એની પાછળ એમનો સ્વાર્થ છે. ધનની લાલચથી નામ સ્મરણ કરે છે. અનુષ્ઠાન કરેલું હોય, આપણે બધા પણ અનુષ્ઠાન કરીને કે ભાઈ 1 લાખ નામ સ્મરણ કરીશ, અથવા તો 16 સોમવાર કરીશ કે એનાથી આ ફાયદો થાય, આ ફાયદો થાય, આ ફાયદો થાય, કરવાનું. એને સકામ કર્મ કહેવાય, એ પણ શાસ્ત્રની જ આજ્ઞા છે. પરંતુ એનાથી ધન મળે એવું જરૂરી નથી. અને બીજો જે મહાત્મા છે, ભગવાન વિષ્ણુ સમજાવે છે, એની અંદર કોઈ ફળની આશા નથી અને મને જ ધ્યાનમાં રાખીને એ બધા કાર્યો કરે છે. પૂર્ણ વિશ્વાસ છે મારા પર કે ભગવાન જે કરશે એ બરાબર જ કરશે, બરાબર જ ફળ આપશે. નારદજી કે હું માનતો નથી. નામ સ્મરણ કરનારા પર, નામ સ્મરણ જે કરતો એના પર, એનો ભગવાન પર કેમ ન વિશ્વાસ હોય? ઓલો તો દેખાતો પણ નથી કે કોઈ સાધના કરે છે કે નહીં, અને તમને કેવી થઈ ખબર? તો નારદજી કે અરે ભગવાને કીધું તું જઈને પરીક્ષા કર. નારદજી ગયા. પેલા દંપતીને કીધું કે તમને ખબર છે ભગવાન કેટલા બધા સમર્થ છે કે સોયના નાકામાંથી, એટલે સોયના કાણામાંથી આખો હાથી નીકળી જાય. એટલે દંપતી કે શું કરવા જૂઠું બોલો છો? આવું શક્ય જ નથી. અમે કેટલાય વખતથી ભગવાનની અંદર સામર્થ્ય નથી, અમે કેટલાય વખતથી નામ સ્મરણ કરીએ છીએ, અમને તો કોઈ દિવસ કોઈ સુવિધા નથી, ધન પણ મળતું નથી ને કંઈ મળતું નથી. નારદજી ત્યાંથી નીકળી ગયા, મહાત્માના ઘરે ગયા, એ જ વાત કરી. તમને ખબર છે ભગવાનમાં એટલી શક્તિ છે કે સોયના નાકામાંથી હાથી નીકળી જાય. તો મહાત્મા કે એમાં કઈ નવાઈ નથી. ભગવાન ચાહે તો સોયના કાણામાંથી આખો પર્વત કાઢી શકે. નારદજી કહે કે આટલું બધો તમને વિશ્વાસ છે તો પછી તમે ભગવાન પાસે સુખ સુવિધા અને બધાના કલ્યાણ માટે ધન સંપત્તિ માંગી લો. તમારો પડોશી પણ ગરીબ છે. તો નારદજીને કહે છે કે ભગવાન પર મને વિશ્વાસ છે. કેમ? તો કે એને વણ માંગે
મને અને આખા જગતને જે જરૂરી છે એ આપ્યું છે. માટે ભગવાન પાસે મારે મારા માટે પણ નહીં કે કોઈના માટે પણ માંગવાની જરૂર નથી. આપણે કોઈને સલાહ ક્યારે આપીએ? જ્યારે આપણે સમજતા હોઈએ કે હું એનાથી હોશિયાર છું ત્યારે. ભગવાનને હું સલાહ આપનારો કોણ? નારદજી હલી ગયા. નારદજી પોતે જ સલાહ આપવા ગયા હતા અને એક મહાત્મા એને સમજાવે કે સલાહ આપનાર કોણ? ધારો કે માતા પિતા સલાહ દીકરા દીકરીને ક્યારે આપે? જ્યારે માતા પિતાની અંદર કોઈ હોશિયારી હોય ને પોતાને હોશિયાર સમજતા હોય ત્યારે જ. એટલે હું મારી જાતને ભગવાનથી હોશિયાર સમજતો નથી, માટે મારે એને કોઈ સલાહ આપવાની જરૂર નથી. સમર્થ છે. અને તમે પણ જાણો છો કે સોયના નાકામાંથી હાથી નીકળવા વાળો માણસ કેટલો સમર્થ હોય. નારદજી ભોઠા પડીને ત્યાંથી ચાલા ગયા. માં કર્મ ફલ હેત કર્મણ્યવાધિકારસ્તે માં ફલેસુ કદાચન. ફળની કામના કરવી નહીં. આ બીજો આદેશ. ત્રીજો આદેશ, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. આદેશ 3 વાર ભગવાને આપેલો છે. ગીતાના બીજા અધ્યાયના 37મા શ્લોકમાં, ચોથા અધ્યાયના 42મા શ્લોકમાં અને 11મા અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાને કીધું, ઉઠ, શું બેઠો છે? ઊભો થા અને જીવન સંગ્રામમાં લડાઈ કરવા માટે તૈયાર થઈ જા. ધર્મ સંગ્રામ છે, આ રાજ્ય માટેનો સંગ્રામ નથી. આ આદેશ ભગવાને અર્જુનને તો આપ્યો, પરંતુ આપણા માટે પણ એ જ આદેશ છે. તસ્માત ઉત્તિષ્ઠ, ઊભો થા. શું નિરાશ થઈને બેઠો છે? જીવન સંગ્રામ છે. જીવનમાં સુખ દુઃખ આવે રાખવાના. પરિસ્થિતિ તારા કાબુમાં નથી, પરંતુ પરિસ્થિતિ આવ્યા પછી એ પરિસ્થિતિને કેવી રીતે લેવી એ આપણા કાબુમાં છે. અત્યારે જે પરિસ્થિતિ આવી રહી છે એ પરિસ્થિતિ આપણા કાબુમાં નથી. આ જગતના કોઈના કાબુમાં નથી. આવી ગઈ છે. હવે એ જ પરિસ્થિતિને બે માણસ અલગ અલગ રીતે લે. એક તમારા ને મારા જેવા પોઝિટિવલી લે કે ચલો યાર, સત્સંગની ઓપોર્ચ્યુનિટી મળી, ખૂબ સત્સંગની, આખી જિંદગીનો સત્સંગ કરી લઈએ આપણે. અને અમુક લોકો, અરે યાર કઈ યાર, એટલો કંટાળો આવે છે, ક્યારે આ બધું પૂરું થશે, ક્યારે બહાર નીકળવા મળશે, ક્યારે કામ ધંધા થશે, એટલી બધી મંદી આવવાની છે કે વાત નહીં પૂછો, કેટલી તકલીફ આવવાની છે, લોકોને ખાવાના સાસા પડશે, રોગ, મરી જાય, વગેરે વગેરે વગેરે. અનંત નેગેટિવિટી આ જગતમાં ફેલાઈ રહી છે. અને એના માટે ગીતામાં આદેશ આપ્યો છે, તસ્માદ ઉત્તિષ્ઠ સાધકઃ. હે સાધક, તું ઊભો થા, નિરાશ થઈને બેસી નહીં જા. વાર્તા નંબર 3. અને આ વાર્તા રિયલ ડેવલપમેન્ટમાં બાળકોએ સાંભળેલી છે, પરંતુ અહીં બેઠેલા બહેનો ભાઈઓએ કદાચ ન સાંભળી હોય, એટલે અહીંયા ફરીથી કહું છું. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી આ બે જીગરજાન મિત્રો હતા સ્કૂલના સમયથી, અને બંને સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એક જ ગુરુ પાસેથી. અને નિશાળ દરમિયાન જ અંડર 16 ની ટુર્નામેન્ટમાં એણે રેકોર્ડો પર રેકોર્ડો કર્યા હતા. પછી બંને સાથે અંડર 19 ની ઇન્ડિયન ટીમ પર ખૂબ સુંદર રીતે રમત રમી અને ઇન્ડિયન ટીમમાં એમણે સિલેક્શન મેળવ્યું. બંને એક સાથે કેરિયર શરૂ કરી, પરંતુ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થવાથી વિનોદ કાંબલી થોડોક આળસુ થઈ ગયો. એણે અભ્યાસ છોડી દીધો. ગઈકાલે વાત થઈ એમાં અભ્યાસની વાત હતી. એણે પ્રેક્ટિસ છોડી દીધી અને હવે તો મારા જીવનનો ધ્યેય અચીવ થઈ ગયો, ઇન્ડિયન ટીમમાં સ્થાન મળી ગયું, મારું તો કલ્યાણ થઈ ગયું.
જ્યારે સચિન તેંડુલકરે પ્રેક્ટિસ છોડી, બંનેને બાઉન્સર બોલ માં નિષ્ફળતા મળી. કદાચ એવું બની શકે કે ટ્રેનિંગ દરમિયાન એને બાઉન્સર બોલને કેવી રીતે રમ્યું એની ટ્રેનિંગ બરાબર મળી ન હોય, તો બાઉન્સર બોલમાં બંને નિષ્ફળ ગયા. વિનોદ કાંબલી હતાશ થઈ ગયો અને એ માનવા લાગ્યો કે હું બાઉન્સર બોલ રમી જ નહીં શકું. જ્યારે સચિન તેંડુલકરે વિચાર કર્યો કે બાઉન્સર બોલ આવે છે, આવા તો જીવનમાં ઘણી બધી તકલીફો આવવાની, તો મારે તો શીખવું પડશે કે આ બાઉન્સર બોલને કેવી રીતે રમાય. અને એણે નિશ્ચય કર્યો, સમય ફાળવ્યો અને બાઉન્સર બોલને રમવાનું શીખી અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું અને એના પર જીત મેળવી. જ્યારે વિનોદ કાંબલી રમવા ગયો, પરંતુ માનસિકતા સાથે કે હું બાઉન્સર બોલ રમી નહીં શકું, અને બોલરોએ આ એની માનસિકતાનો ગેરલાભ ઉઠાવ્યો અને એને બહુ ઓછા રનમાં બાઉન્સર બોલ નાખીને આઉટ કરી નાખતા અને એની કેરિયર ખલાસ થઈ ગઈ. ગઈકાલે કીધેલી શાયરીને બરાબર યાદ રાખજો. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिनाई जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. तस्माद् उत्तिष्ठ कौन्तेय. અર્જુન પણ વિનોદ કાંબલીની જેમ વિચાર કરવા લાગ્યો, હું લડી શકીશ નહીં. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મને વિજય નથી જોઈતો, હું લડી શકીશ નહીં. આ સ્વજનોની સામે લડું એના કરતા તો સંન્યાસ લઈ લેવું સારું. આવા બધા સુંદર સુંદર શ્લોકો એની અંદર છે. હું લડી નહીં શકું પિતામહ ગુરુજીની સામે, અને હથિયાર હેઠા નાખીને બેસી ગયો. જો વિનોદ કાંબલીને પણ કૃષ્ણ જેવો ગુરુ મળ્યો હોત તો એ પણ સફળ થઈ ગયો, પરંતુ ફરક છે, અહીંયા આગળ કૃષ્ણ ગુરુ છે અર્જુનને, માટે એને પાછળ પડીને જીવન સંગ્રામમાં કેવી રીતે લડત કરવી એ શીખવ્યું. આજે સ્વજન છે, કાલે કોઈ બીજું આવશે, તો હથિયાર હેઠા મૂકીને નહીં ચાલે. જીવન ભાગી જવા માટે નથી, ભગવાનને પામવા માટે છે. આ ઉત્તિષ્ઠ પરથી સમજાવવા માંગે છે. અને અર્જુન ઊભો થઈ અને લડ્યો, અધર્મનો નાશ કર્યો અને સુજામ્યહમ એટલે કે સારું રાષ્ટ્ર મેળવ્યું. ત્રીજો આદેશ તસ્માદ ઉત્તિષ્ઠ. નિરાશા ફગાવી દેજો તમે બધા અને ફરીથી ઊભા થજો. વાર લાગશે પરંતુ ફરીથી ઊભા થજો. આ ગીતાનો આદેશ છે, મારો નથી. અને આપણે ખાલી સ્વીકારવાનો છે. મેં કીધું એવી રીતે પરિસ્થિતિ તમારા ને મારા હાથમાં નથી, પરંતુ પરિસ્થિતિને કેવી રીતે લેવી, પરિસ્થિતિમાં ફરીથી ઊભા થવું, પડશું, ફરીથી ઊભા થશું અને ફરીથી ઊભા થઈને વિજય મેળવશું. ચોથો આદેશ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. 10મા અધ્યાયમાં આ વાત કરી છે. હે સાધક, બધા યજ્ઞો ન કરી શકે તો એક યજ્ઞ કર, જપ યજ્ઞ, નામ સ્મરણ રૂપી યજ્ઞ કર. વાર્તા નંબર 4. લતીફ કરીને મુસલમાન એક મહાન ભક્ત થઈ ગયો. એ મુસલમાન કૃષ્ણ નામની ધૂનની લગની લાગી ગઈ એને. ક્યાંક એને કૃષ્ણની ધૂન સાંભળી અને એને આકર્ષણ થઈ ગયું અને એ કૃષ્ણની ધૂમ ગજાવા લાગ્યો. કૃષ્ણની ધૂમ નામ સ્મરણ કરતા કરતા ઇસ્લામિક ભાવનાઓ એની અંદરથી ખલાસ થઈ ગઈ. ધર્મ જનૂન એની અંદરથી ખલાસ થઈ ગયું અને ભાવુક વૈષ્ણવ બની ગયો.
બીજા મુસલમાનોને એની ઈર્ષા થવા લાગી, પંડિતોને પણ એની ઈર્ષા થવા લાગી. બંને મળીને રાજા પાસે ગયા કે આ લોકોને મુસલમાનમાંથી વટલાવી રહ્યો છે. રાજાએ સૈનિકોને મોકલ્યા લતીફના ઘરે લતીફને પકડી લાવવા માટે. કૃષ્ણ ધૂન ચાલતી હતી, સૈનિકો પણ કૃષ્ણ ધૂનમાં ઓતપ્રોત થઈને બેસી ગયા. બીજા સૈનિકોને મોકલ્યા, એ પણ કૃષ્ણ ધૂનમાં લાગી પડ્યા. રાજાને નવાઈ લાગી કે આ બધા ત્યાં જઈને કૃષ્ણ ધૂનમાં કેવી રીતે બેસી પાછા કેમ નથી આવતા. હિરણ્યકશિપુની વાર્તા ખબર હશે, પ્રહલાદની ભગવાનના નામ સ્મરણમાં સૈનિકોને મોકલે છે અને પ્રહલાદના સ્પર્શથી બધા જ કૃષ્ણ ધૂન કરવા લાગ્યા હતા. બસ એવું જ અહીંયા થયું. રાજા ખુદ આવ્યા અને એને જોયું કે આ શું છે. લતીફને જોરથી બૂમ મારી કે આ શું ઢોંગ માંડ્યો છે. લતીફની આંખ ખુલી. લતીફે જોયું કે બાદશાહ ગુસ્સે છે. એટલે લતીફે બાદશાહને કીધું કે બાદશાહ, ખલકનો ખાબિદ એક છે, બે નથી. ખલક એટલે દુનિયા, એનો ખાબિદ એટલે દુનિયાનો શાસક ઈશ્વર એક છે. ખલકનો ખાબિદ એક છે, બે નહીં. હિન્દુ યા મુસલમાન આ તો આપણા ઠરાવેલા નામ છે. ભગવાને કોઈને હિન્દુ કે મુસલમાન નથી બનાવ્યા. પંડિત અને મૌલવીઓને મજહબના નામે પોતાની સાહેબી ટકાવી રાખવી છે, માટે હિન્દુ મુસલમાનમાં ઝઘડાવી કરાવી રહ્યા છે. રાજા ગુસ્સે થઈ ગયા. એને કીધું, દીને ઇસ્લામ આવા બુત પરસ્તોની કતલ કરવાનું ફરમાન કરે છે. સૃષ્ટિની શરૂઆતમાં એક જ શાસ્ત્ર હતા અને એને માનવ માત્ર એક છે એવો આદેશ આપ્યો ને પછીના લોકોએ પોતપોતાની રીતે શાસ્ત્રો બનાવ્યા અને એની અંદર જનૂનતા પેસાવી દીધી. ને એમાંનું આ એક શાસ્ત્ર, એમાં લખ્યું છે કે મુસલમાનો બીજા ધર્મનું કે બીજા ભગવાનનું નામ લે તો એની કતલ કરી નાખવાની. આ બધું મૌલવીઓએ ઘડેલા ગ્રંથો છે. શાસ્ત્ર, ઓરિજિનલ શાસ્ત્રમાં સૃષ્ટિની શરૂઆતમાં વેદ અને ઉપનિષદમાં આવું કંઈ નથી. રાજાએ કીધું, છતાં એક ચાન્સ આપું છું કે આ જે છબીને તું ભગવાન માને છે, એનું નામ સ્મરણ કરે છે, એ કૃષ્ણ અને રાધાની છબી છે. જો આ કૃષ્ણ આ પાન લે અને આ પાન જો કૃષ્ણ રાધાને ખવડાવે તો હું તને માની જાઉં કે આ સાચા ભગવાન છે. લતીફે કૃષ્ણ ધૂન અને જો નહીં ખવડાવે તો અહીંયા બેઠેલા બધાની કતલ કરી નાખીશ. લતીફે કૃષ્ણ ધૂન ચાલુ કરી, કૃષ્ણ ધૂન ચાલુ કરી. ફોટામાંથી હાથ આવ્યો, પાન લીધું, રાધાના મોઢામાં ધર્યું, પાન વયું ગયું, રાધાએ ખાઈ લીધું. રાધા નવાઈ પામી ગયા, ભોઠા પડીને ત્યારથી પાછા વળી ગયા. બીજે દિવસે લતીફે એક ચિઠ્ઠી રાજાના નામ પર મોકલી કે અને એ ચિઠ્ઠી મોકલી અને લતીફ ત્યાંથી એ ગામ છોડીને ચાલ્યો ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે લોક પ્રશંસા ભક્તિથી વિમુખ કરનાર છે એવું હું જાણું છું, માટે આજથી લતીફ આપનાથી જુદો પડે છે. હવે પછી તમે કોઈ મને કદી જોઈ શકશો નહીં. રાજાને ખૂબ અફસોસ થાય છે કે આવા ભક્તને મેં હેરાન કર્યા. એ જ પશ્ચિમ બંગાળમાં રાજાએ પ્રજામાં ચાલતા નામ સ્મરણને પછી ક્યારે પણ રોક્યા નહીં. આમ 4 આદેશ આજે આપણે જોયા. પહેલો આદેશ હતો તાન તિતિક્ષસ્વ ભારત. બીજો આદેશ મા ફલેસુ કદાચન. તાન તિતિક્ષસ્વ તુકારામની સહનશીલતા. મા ફલેસુ કદાચનમાં નારદજીએ જે મહાત્માના ફળની આશા વગરના જોયા તે.
ત્રીજો આદેશ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, એમાં આપણે સચિન તેંડુલકર ફરી ઊભો થયો, અર્જુન ફરી ઊભો થયો. અને છેલ્લો આદેશ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, હું યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, ભગવાન જ છે. એમાં લતીફ કરીને મુસલમાન ભક્તની વાર્તા સાંભળી. આ આદેશ આપણે જીવનમાં ઉતરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.